નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. નાના નાના ભૂલકાઓ શાળાએ આવવા માટે બહુ ઉત્સુક થઈ ગયા છો ને, પણ હમણાં તો શાળાએ આવી શકાય તેમ નથી. એટલે તમને ઘરે રહીને થોડું લેસન કરવા માટે અમે એક પુસ્તક આપશું. ચાલો પહેલાં પુસ્તકનો થોડો પરિચય તમને. શાળામાંથી તમને પહેલા ધોરણના વિદ્યાર્થીઓને એક એક પુસ્તક આવું આપવામાં આવેલું છે. આ પુસ્તકમાં બંને પાનાઓ પર વિવિધ પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે તોરણ બનાવવાની પ્રવૃત્તિ શીખશું. પ્રવૃત્તિ નંબર છે 2, પાના નંબર 5 ઉપર છે. તેમાં કઈ કઈ સામગ્રી જોઈએ તે આપણે હવે વાત કરીએ. જૂનું છાપું ન હોય અને આવા રંગીન કાગળ હોય તો પણ ચાલશે. ત્યારબાદ એક કાતર જોશે, પેન્સિલ, માપપટ્ટી અને દોરી ન હોય અને કાચો દોરો હોય તો પણ ચાલશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે તોરણ બનાવીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રિકોણ આકાર અથવા લંબચોરસ આકારના કટકા કાપવાના છે પેપરમાં. તેમાં આપણે ચોકસાઈ રહે તે માટે 5 સેન્ટીમીટરનું માપ રાખેલું છે અને લંબચોરસમાં 10 સેન્ટીમીટરનું માપ રાખેલું છે. હવે આપણે આ રીતે ત્રિકોણ પણ કરશું, એટલે વારાફરતી ઉપર નીચે એવા તમને ત્રિકોણ મળશે અને લંબચોરસ આકારના પણ તમને કટકા મળશે. હવે આપણે એક ત્રિકોણ અને એક લંબચોરસનું તોરણ બનાવશું. હવે આવી રીતે જુદા જુદા ત્રિકોણ અને લંબચોરસના આકારો તમારી સામે આવી ગયા છે. ત્રિકોણને ઉપરથી વાળવાના છે જેથી ચોંટાડવામાં સરળતા રહે. હવે ત્રિકોણમાં તમે 1 થી 10 અંકો લખો, જે બાળકને શીખવામાં મદદરૂપ થશે. તેવી જ રીતે આપણે લંબચોરસના ટુકડા જે કાપેલા છે તેમાં પણ આપણે 1 થી 10 અંકો લખવાના છે. આવી રીતે બાળકોને 1 થી 10 અંકનો મહાવરો કરાવવો. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે ઘરે રહીને થોડો અભ્યાસ કરશો.